વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ભાઈ આપણે ભણીએ છીએ ઇનડાયરેક્ટ સ્પીચ અને લાસ્ટ ટાઈમ તમે ત્યાં સુધી ભણી ગયા હતા યુનો નિયમ. ભાઈ તમારા માટે ફરી એકવાર રિવિઝન બોલી જાઓ ફટાફટ. યાદ રાખજો, ઇનડાયરેક્ટ સ્પીચમાં બે વ્યક્તિ બોલનાર સાંભળનાર વચ્ચે શેડ હોય તો શેડ મુકાય, શેડ ટુ હોય તો ટોલ્ડ મુકાય અને સાદામાં અવતરણ ચિહ્નોને કાઢી ધેટ મુકાય છે. કદી ના ભૂલતા આઈ મી માય બોલનારને જુઓ, યુ યોર સાંભળનારને જુઓ. યાદ રાખજો બધાને બ્રેકેટ મોડે હોવું જોઈએ. ભાઈ આઈ મી માય, વી અસ અવર, યુ યુ યોર, હી હિમ હિઝ, સી હર હર, દે ધેમ ધેમ. યાદ રાખજો શરૂઆતમાં યુ એટલે પહેલો પુરુષ અને વચ્ચે કે છેલ્લે હોય તો બીજો પુરુષ. પણ યાદ છે ને એવું કહું તું વચ્ચે યુ હોય, પણ વચ્ચે યુ હોય તો ઉતાવળ નહીં કરવાનું. યુ ની બાજુમાં આપેલ ક્રિયાપદનું ભૂતકાળ થાય તો પહેલો પુરુષ, ના થાય તો બીજો પુરુષ. ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચ ઓલરેડી ભૂતકાળમાં હોય છે તો તમારે ભાઈ કેટલાક ક્રિયાપદોને બદલવા પડે છે. તો બધા વિદ્યાર્થી મારી સાથે લખશે ભૂતકાળમાં. ભૂતકાળમાં કેટલાક ક્રિયાપદો બદલો. યાદ રાખજો ભાઈ તમે ભણો છો ઇનડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ એ ભૂતકાળમાં હોય અને ભૂતકાળમાં કેટલાક ક્રિયાપદોને તમારે બદલવા પડે. જેમ કે ભાઈ હિયર નું ધેર, ધીઝ નું ધેટ, THESE those, just now then, ago before, come go, thus so, today that day, yesterday, the previous day, last, the previous, tomorrow, the next day, tomorrow, the next day, next, the following. Most important, ભાઈ સૌથી અગત્યનો મુદ્દો, વીને કાઢી ધે, અસને કાઢી ધેમ અને અવરને કાઢી ધેર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બોર્ડ ઉપર જેટલા પણ ક્રિયાપદો મેં લખેલા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આને તમારે મોઢે કરવા પડશે. ભાઈ ઝડપથી લખી લો, 2 મિનિટનો સમય, આનો ફોટો પણ મળી જશે. વિદ્યાર્થી મિત્રો લખતા લખતા યાદ રાખવાનું, ભાઈ તમારે આ મોઢે કરવા પડશે અને હું દરેક વિદ્યાર્થીને પૂછીશ કે બોલ હિયર, તમારે કહેવાનું સર THERE ધેર, ધીઝ. આ ધીઝ નો કદી હું સ્પેલિંગ બોલતો નથી, તમારે બી બોલવાની જરૂર નહીં. ભાઈ ધીઝ નું ધેટ, પણ હા
THESE, આ ખાસ યાદ રાખજો ભાઈ, THESE એનો સ્પેલિંગ યાદ રાખજો, those THOSE. ભાઈ જસ્ટ નાવ, ભાઈ એનું યાદ રાખવાનું છે ધેન, THEN. યાદ રાખજો ધેન ના બે સ્પેલિંગ છે, એક THAN, A for apple. હવે યાદ રાખજો આ ઇનડાયરેક્ટ સ્પીચ તમે 9, 10 અને 11 બધામાં ભણી ગયા છો, અને 9માં જે ભણે છે એને કહી દો ઇનડાયરેક્ટ સ્પીચ છે ને બ્રોડ આવે એટલે મોટી. એટલે ધેન ના સ્પેલિંગમાં કોઈ વિદ્યાર્થી A for યાદ રાખજો એપલ ના લખે, તમારે લખવું પડશે E for elephant. બહુ મોટો હોય હાથી, ભાઈ હાથી જોયો ને, હાથી બહુ મોટો હોય, ઇનડાયરેક્ટ સ્પીચ પણ મોટી હોય, તો સ્પેલિંગમાં ધેનમાં THEN, E for elephant. બહુ મોટો હોય હાથી, હાથી ભાઈ, એટલે તારે યાદ રાખવાનું તો જસ્ટ નામનું ધેન. ભાઈ એગોનું બિફોર. હવે તમે અત્યારે મારી સાથે સામે હોત તો હું તમને ઈશારો કમ તો જાઓ ને સર, ગો. આ યાદ રાખવાનું, કોઈ એમ કે કમ તો જવાબ આવવાનું નહીં ભાઈ, કમ તો જાઓ ને સર, ગો. તો કોઈ કે કમ તો જવાનું નહીં, જા જા, ગો ગો. એટલે યાદ રાખજો કમ નું શું લખવાનું, ગો. ભાઈ થસ સો, આ બહુ પૂછાતું જ નથી, છતાં બી લખી આપ્યું છે, થસ હોય તો શું, ટુડે, that day, yesterday, the previous day. યાદ રાખજો ભાઈ previous નો સ્પેલિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે કોઈ બી સ્પેલિંગ યાદ કરો ને તો નિયમ છે પહેલા તોડો પછી જોડો. પ્રીવિયસ, પ્રી પ્રી PRE, અને વિયસ VIOUS, PRE VIOUS, પ્રીવિયસ પ્રી PRE, વિયસ VIOUS. ભાઈ લાસ્ટ, આમાં ધ્યાન આપજો, લાસ્ટ ડે ધ પ્રીવિયસ ડે, લાસ્ટ વીક ધ પ્રીવિયસ વીક, લાસ્ટ મંથ ધ પ્રીવિયસ મંથ, લાસ્ટ યર ધ પ્રીવિયસ યર. એ જ રીતે ટુમોરો ધ નેક્સ્ટ ડે. યાદ રાખજો નેક્સ્ટ, the following નો સ્પેલિંગ FOLLOWING, ફરી following FOLLOWING. આમાં પણ સેમ, next day the following day, next week the following week, next month the following month, next year the following year, and most important આ તો ભૂલવાનું નહીં, અને યાદ કરતા કરતા તમે એક્શન બી કરી શકો. વી, they, us, them, our, their. બીવાનું નહીં કે ભૂસી જવાનું નથી ભાઈ, પણ આ તો ઘરે આપણે પ્રેક્ટિસ કરતા હતા, આજુબાજુ જોવાનું કે વી, they, us, them, our, their. તો ભાઈ જરા હાથ ધીરેથી મારો, આગળ કોઈ હોય એને વાગી જાય તો આ બધાય તમારે ઘરે મોડે કરવા પડશે અને યાદ બી રાખવું પડશે. અને ભાઈ તમે જ્યારે બી ક્લાસમાં આવશો તો હું બધાને પૂછીશ કે બોલ ભાઈ ભૂતકાળના ક્રિયાપદ, હું કહીશ હિયર, તમારે કેવું પડે ધેર, ધીસ, THIS, આનો સ્પેલિંગ નથી બોલતો પણ ભૂલી જાઉં, ધીસ, ધેટ, THESE, ધોઝ, જસ્ટ નાઉ, ધેન, એગો, before, come, oh jaane sir, go, today, that day, yesterday, the previous day, last, the previous, PRE VIOUS, tomorrow, the next, the following. યાદ રાખજો we, they, us, them, our, their. આ બધું મોડે હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ જેને બાકી હોય લખી લો, 1 જ મિનિટનો સમય. ચાલો મિત્રો, હવે લખાઈ ગયું હશે, આ બધું હું કાઢી નાખું છું, ફોટો મળી જશે. હવે આજથી આપણે ભણીશું સાદા વાક્ય. યાદ રાખજો, જ્યારે બી હું તમને 4 ઉદાહરણ સમજાવું છું, હવે આ 4 ઉદાહરણ ધ્યાનથી જોજો. ભાઈ જેને 4માં ખબર પડી ગઈ એને બધા જ વાક્ય આવડશે. ભાઈ પહેલું વાક્ય, રાજેશ
said to Rashmi. ભાઈ અવતરણ ચિહ્નની અંદર I am your best friend. ભાઈ બધાનું ધ્યાન બોર્ડ ઉપર. યાદ રાખજો, 4 વાક્ય જેને ખબર પડી ગઈ એને બધા જ વાક્ય આવશે. હા, નિયમ ખાલી બદલાતા રહેશે. યાદ રાખજો, કોઈ બી નિયમ હોય, હવે પાછું એ બી બોલું છું, કોઈ બી નિયમ હોય આને કહેવાય સાદો એટલે એ, અને છેલ્લો 8મો હશે H. ભાઈ A to H માં તમારે 3 વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવી. પહેલું તો ભાઈ બોલનાર અને સાંભળનાર વચ્ચે said to. આ ખાસ યાદ રાખજો, કોઈ વિદ્યાર્થી said to જોઈને told ના બોલે, કેમ કે ભાઈ હું તને સાદો નિયમ ભણાવું છું. આના પછી પ્રશ્નાર્થ આવે તો ask આવે, ભાઈ એના પછી ઉદ્ગાર હોય તો exclaim આવે, ભાઈ let હોય તો suggest આવે, હુકમ હોય તો order આવે, વિનંતી હોય તો request આવે, અને સલાહ હોય તો advice આવે. બધામાં અલગ અલગ આવે, એટલે ગોખવા નહીં. said to એટલે યાદ રાખવાનું ભૂતકાળ. ચલો ભાઈ ધ્યાનથી જુઓ, આ છે અવતરણ ચિહ્નની શરૂઆતમાં ચેક કરો, કેમ કે અહીંયા બી નિયમ બદલાશે. આને કહેવાય આઈ. ભાઈ આઈ એટલે આપણે હમણાં 3 વિભક્તિ ભણી ગયા, એમાં જે પહેલી વિભક્તિ છે ને આઈ મી માય એટલે આઈ, વી અસ અવર એટલે વી, યુ યોર એટલે યુ, હી હિમ હિઝ એટલે હી, શી હર એટલે સી, દે ધેમ ધેર એટલે દે. તો પ્રથમ વિભક્તિ એને કહેવાય કર્તા. યાદ રાખજો, પ્રથમ વિભક્તિ કર્તા, અને ત્રીજી વિભક્તિ આઈ મી માય એટલે કે માય ત્રીજી વિભક્તિ, વી અસ અવર તો અવર ત્રીજી વિભક્તિ, યુ યોર, હી હિમ હિઝ, સી હર દે ધેમ ધેર એટલે ત્રીજી વિભક્તિ માય, અવર, યોર, હિઝ, હર, ધેર. ભાઈ એની સાથે એટેચમેન્ટ હોય, જેમ કે માય ફાધર, તો એ માય ફાધર એટલે હી કહેવાય. દાખલા તરીકે અવર ફ્રેન્ડ્સ, અમારા મિત્રો, તો દે કહેવાય. દાખલા તરીકે યુ યોર, તો યોર મધર કમ્બાઈન એટલે સી. ભાઈ હિઝ સિસ્ટર એટલે સી. ભાઈ હર બ્રધર એટેચમેન્ટ, હર બ્રધર એટલે હી. ભાઈ ધેર ફ્રેન્ડ્સ બહુવચન તો દે. તો યાદ રાખજો, ત્રીજી વિભક્તિ એટેચમેન્ટમાં આવે ને એટલે કર્તા કહેવાય. માય ફાધર, માય મધર, માય બ્રધર, માય સિસ્ટર. તો કહેવાનો અર્થ, અવતરણ ચિહ્નની શરૂઆતમાં પ્રથમ વિભક્તિ હોય આઈ, યુ, વી, હી, શી અને દે, અને ત્રીજી વિભક્તિ એટેચમેન્ટમાં હોય માય ફાધર, હર મધર, હિઝ સિસ્ટર. તો એ શું કહેવાય? કર્તા. તો જો ભાઈ અવતરણ ચિહ્નની શરૂઆતમાં કર્તા જોઈ જાઓ અને પાછળ છે ફૂલ પોઈન્ટ, તો બસ અવતરણ ચિહ્નની શરૂઆતમાં કર્તા, ભાઈ પાછળ ફૂલ પોઈન્ટ, એટલે કયો નિયમ કહેવાય? સાદો. અને સાદામાં બોલનાર સાંભળનાર વચ્ચે ટોલ્ડ મુકાય છે. તો હું લખી નાખીશ, રાજેશ ટોલ્ડ રશ્મિ. ભાઈ બધાને ખબર છે અવતરણ ચિહ્નોને કાઢી સાદા વાક્યમાં શું મુકાય? ધેટ. હવે બધાને ખબર છે, યાદ છે મેં લખાવ્યું છે અવતરણ ચિહ્નોની અંદર. ભાઈ અવતરણ ચિહ્નોમાં આઈ, મી અને માય. યાદ રાખજો, આઈ, મી, માય તો કોને જોવાનું? બોલનાર. તો અવતરણ ચિહ્નની અંદર આઈ. ભાઈ આઈ યાદ રાખજો, પહેલા જોતા શીખો. કોઈ પહેલા પુરુષ નહીં પસંદ કરે, પહેલો પુરુષ, બીજો પુરુષ. પુરુષ તો બહુ આવશે, ચિંતા ના કર, પહેલા જોતા શીખો. કારણ કે આપણે પહેલા અક્ષર જોઈએ, ગમે તો બધું પસંદ કરીએ. એટલે પહેલા શું કરતા શીખો? જોતા શીખો. તો આઈ એટલે કોને જોવાનું? તો તને યાદ આવવું જોઈએ, આઈ, મી, માય, બોલનાર. તો ભાઈ બોલે છે કોણ? રાજેશ. ચાલો તો આપણે પહેલા જોતા શીખીએ. તો આઈ એટલે બોલનાર, બોલે છે રાજેશ. હવે એ નક્કી કરો, આઈ એટલે કયો પુરુષ? તો યાદ છે આપણે ભણી ગયા આઈ, મી, માય. મેં તમને આવું ભણાવ્યું. જો તમારા માટે ફરી લખું છું, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ.
જેને ખબર ના પડતી હોય, ખાસ 9મા ધોરણના વિદ્યાર્થી, આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, હી, હિન, હીઝ, she, her, they, them, their. ભાઈ 9મા ધોરણના વિદ્યાર્થીઓ અને 10મા ધોરણના ખાસ ધ્યાન આપે, કેમ કે ભાઈ 9મા માટે આ નવું ચેપ્ટર છે એટલે બહુ ધ્યાન આપશે. ચલો ફરીથી પહેલા જોતા શીખીએ. આઈ એટલે તો બધાને ખબર છે, આઈ એટલે હું ને હું એટલે બોલીશ તો બોલનાર રાજેશ. અચ્છા, આઈ કયો પુરુષ? તમે જોઈ શકો છો બોર્ડ પર, આઈ એટલે પ્રથમ પુરુષ. તો ભાઈ આઈ એટલે બોલનાર, બોલે છે રાજેશ. આઈ એટલે પહેલો પુરુષ, તો રાજેશ છોકરો, એનો પહેલો પુરુષ શું આવે? જો આ રહ્યું હી. તો તમારે લખવું પડે હી, પણ યાદ રાખજો વચ્ચેના અક્ષર નાના. ફરી એકવાર, આઈ એટલે કોને જોવાનું? તો બધાને ખબર છે, આઈ, મી, માય, બોલનારને જુઓ. તો બોલે છે કોણ વાક્યમાં? રાજેશ. આઈ એટલે કયો પુરુષ? તો જો ખબર પડે, આઈ એટલે પ્રથમ પુરુષ. તો રાજેશ છોકરો, એનો પહેલો પુરુષ હી. તો જો મેં લખી નાખ્યું હી. હવે ઉભારો, ટોલ્ડ એટલે ભૂતકાળ. તો આઈ સાથે ટુ બી નું રૂપ એમ. તો ભાઈ ટોલ્ડ એટલે ભૂતકાળ, તો ભૂતકાળના બે ટુ બી ના રૂપ વોઝ, વર. તો હી સાથે શું આવે? વોઝ. ચાલો ધ્યાનથી જુઓ. અલા, યોર એટલે કોને જોવાનું? તો તમને ખબર છે, યુ, યોર. ભાઈ સાંભળનારને જુઓ. તો સાંભળે છે કોણ? તો ધ્યાનથી બોર્ડ ઉપર જુઓ. ભાઈ સાંભળે છે કોણ? રશ્મિ. અચ્છા, યોર એટલે કયો પુરુષ? તો તમને બધું મોડે આવવું જોઈએ. યુ, યોર. જો મારી ત્રીજી આંગળી, યુ, યોર એટલે કે ત્રીજો પુરુષ. અહીં તમે જોઈ શકો છો, યુ, યોર. યોર એટલે કયો પુરુષ? ત્રીજો પુરુષ. તો આપણે મનમાં બોલવાનું, યુ, યોર, ત્રીજો પુરુષ. તો સાંભળનાર કોણ છે? રશ્મિ. તો રશ્મિનો પહેલો પુરુષ સી, બીજો પુરુષ હર, ત્રીજો પુરુષ હર. બેસ્ટ ફ્રેન્ડ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ભાઈ આ રીતે વાક્ય બને. બરાબર ધ્યાન આપજો. આઈ એટલે બોલનાર, બોલે રાજેશ, પહેલો પુરુષ એટલે હી. ટોલ્ડ એટલે ભૂતકાળ, તો આઈ સાથે એમ, તો હી સાથે ભૂતકાળમાં વોઝ. યોર એટલે સાંભળનાર, સાંભળે છે રશ્મિ. યોર એટલે ત્રીજો પુરુષ, રશ્મિ એટલે સી, હર. ચાલો હું નીચેનું ભૂસી નાખીશ. તમે બી મારી સાથે લખી શકો છો, પણ ઉભા રહો. એક બીજું ઉદાહરણ. નીલ said to નીલા. ભાઈ અવતરણ ચિહ્નની અંદર you will give me this gift tomorrow. ભાઈ દરેક વિદ્યાર્થીનું ધ્યાન બોર્ડ ઉપર. કોઈ ઉતાવળ કરવાની નહીં. ભાઈ ધ્યાન આપો. પહેલા તો બે વસ્તુ, હંમેશા 3 વસ્તુ ચેક કરો. બોલનાર સાંભળનાર વચ્ચે. ભાઈ નીલ બોલે છે, નીલા સાંભળે છે. તો સેટુ એટલે ભૂતકાળ, કોઈ ટોલ્ડ નહીં બોલે. સેટુ એટલે ભૂતકાળ. ભાઈ ધ્યાનથી જુઓ. એટલે અવતરણ ચિહ્નની શરૂઆતમાં શું છે? યુ. યાદ રાખજો, બધાને ખબર છે યુ એટલે પ્રથમ પુરુષ, કેમ કે આઈ, વી અને યુ. યુ એટલે પ્રથમ પુરુષ. અને પાછળ જુઓ, ભાઈ આ શું છે? ફૂલ પોઈન્ટ. તો યાદ રાખજો, આને કહેવાય સાદો નિયમ. અને સાદો નિયમ એટલે બધાને ખબર છે, બોલનાર સાંભળનાર વચ્ચે ટોલ્ડ મુકાય છે. નીલ ટોલ્ડ નીલા. બોલો ભાઈ, અવતરણ ચિહ્નોને કાઢી શું મૂકો? ધેટ. ઉભારો ભાઈ, ધેટ મૂક્યા પછી કોઈ ઉતાવળ નહીં કરે. ચાલો ભાઈ, આપણો તો નિયમ છે અવતરણ ચિહ્ન શરૂઆતમાં યુ. ભાઈ
યુ એટલે જોતા શીખો પહેલા. યુ એટલે કોને જોવાનું? તો બધાને ખબર છે સાંભળનાર. તો સાંભળે છે કોણ ભાઈ? નીલા. બોલે છે નીલ, સાંભળે છે નીલા. ચલો યાદ છે અવતરણ ચિહ્નની શરૂઆતમાં ભાઈ યાદ રાખજો અડીને યુ હોય તો પ્રથમ પુરુષ, તો નીલા છોકરી એટલે શી. ફરી એકવાર યુ એટલે સાંભળનાર, સાંભળે છે નીલા. શરૂઆતમાં યુ એટલે પહેલો પુરુષ, તો નીલા છોકરી એટલે સી. ટોલ્ડ એટલે ભૂતકાળ, તો બધાને ખબર છે વિલ નું ભૂતકાળ વુડ. શેલ નું શુડ, વિલ નું વુડ, કેન નું કુડ, મે નું માઇટ, મસ્ટ નું મસ્ટ. એક વાર ટુ બી ના રૂપનું ભૂતકાળ, તો બાકીના ક્રિયાપદને છેડવા નહીં, એટલે ગીવ નું ગીવ. ભાઈ મી એટલે બોલનાર, બોલે છે કોણ? નીલ. મી એટલે કયો પુરુષ? આઈ મી. બીજી આંગળી નીલ એટલે કયો પુરુષ? તો કે ભાઈ મી, આઈ મી. તો નીલનો પહેલો પુરુષ હી અને બીજો પુરુષ હિમ. ચલો ભાઈ ધીઝ નું ધેટ, ગિફ્ટ નું ગિફ્ટ, ટુમોરો ધ નેક્સ્ટ ડે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું બીજું વાક્ય પણ પતી ગયું. ખાસ મી એટલે બોલનાર, બોલે છે નીલ. મી બીજો પુરુષ હી, હિમ. ટુમોરો ધ નેક્સ્ટ ડે લખી લો. આનો ફોટો પણ મળી જશે. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.